हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। तो कैसे हैं आप सब लोग? आई होप एवरीवन इज़ ऑल गुड। तो अभी तो सुबह हो गई है। आज तो बहुत जल्दी उठ गए थे क्योंकि सभी लोगों को जाना था, क्योंकि आज तो पानी डोल है, कल दशा थी। तो सभी मेहमान अभी यहाँ आए थे हमारे घर पर, तो सभी नाश्ता करके अभी चले गए हैं। मम्मी पापा और सभी मेहमानों को आज दोपहर का खाना वहीं पे खाने वाले हैं। तो आज घर पे तो हम सिर्फ 4 लोग हैं और सुबह का सारा काम ऐसे ही बिखरा पड़ा है। तो चलिए फटाफट नाश्ता करके बाकी सारा काम निपटा देते हैं। તો બા આવી ગયા? કેટલા વાગે પીગા સવારે? એમાં દાડાનું કામ હતું એટલે નીકળવું પડે ને વહેલું. હા, આ બધે તો કાલે આવી ગયા. મેં કીધું બાન દાદા ની કેમ કાલ નો આવ્યા? મેં કીધું થોડું ઘરે કામ હતું તો મોડા આવવા દે. ઠીક. આજે બધે મામાની ઘરે હોય કા રવિવાર છે આજે એની ક્રિયા છે, અહીંયા પાણી ઢોળશે. હા, તો મેં કીધું હવે ક્રિયા છે, વરસાદ પાણી થાય છે નહીં. હા, વરસાદ પાણી આ 2 દિવસથી નથી તે સારું છે, નકર હેરાન કરે. હવે મેં કીધું નાસ્તા પાણી કરીને પાછા ત્યાં એની ક્રિયા ઉપર જઈ. હા, અત્યારે બધા નાસ્તા પાણી કરી લીધા. હવે જાઓ હમણાં. બપોર તો રોકાવાના જ ને? હા, આજ તો રોકાવું પડે ને, બપોરનું કામ છે તો. હા બસ. અને દાડો જ બપોરનો છે. આજનો દિવસ હવે તમે ત્યાં જ કઈ કામ નથી નહીં, તો આજ ને કાલ રોકાવ. તમે જઈ આવો. હા અમે જઈ આવીએ. તો મમ્મી હવે નીકળો છો ને અત્યારે? હવે જો નીકળીશું બધે બધા તો વિયા ગયા. હવે તું ને બા છે બે આવ્યા તાર પપ્પા તેડવા. હા, તો હવે જઈ આવો. તમે પાછા કેટલા વાગે આવી? 12:30 ઠીક. તો બધું અહીંયા અમે કામ બામ બધું કરી નાખજે. હા, અમે 4 અમે જણા આવી છીએ. જાવ હમણાં. વાંધો નહીં. આ જે બનાવી રસોઈ કરીને ખાઈ લેજો. હા, વાંધો નહીં. સારું હોય. એવું લાગે જો ગામમાં જવું હોય છે તો જાઉં. હા વાંધો નહીં. तो फाइनली फ्रेंड्स मैं काम करके हो गई हूँ फ्री. थोड़ा बहुत अभी सिर्फ कपड़े धोना बाकी है. तो बा બધું કામ થઈ ગયું હવે? હા બાપા, બધું કરી નાખ્યું. હવે કપડા રહ્યા છે, પણ તારે રસોઈ બપોરની કરવાની હોય ને. હા, ને હજી વિડીયોનું બધું બાકી છે. બપોર બે થાય ને અમે અડધી પોણી કલાકમાં બધું ધોઈ નાખશું. હું એકલી ધોઉં ને તો કલાક 1.5 કલાક વયો જાય. બહુ ઝાઝા છે. બહુ જાજા બધા મહેમાન હતા છે એના ને, છે એટલે બધાય કપડા હોય ને બેન. એટલે જ ને આજે હવે પાણી ઢોળ બધાય પતે નાસ્તા એટલે. પાણી કરી હા. ગયા. અત્યારમાં બધે વિયા ગયા એટલે મેં કીધું એ બધું કામ કરીને તો નવરી થઈ ગઈ. હા, એટલે મેં કીધું હવે શું કહેવાય, કપડા એક બાકી રહ્યા, બાકી બધું તો કરી નાખ્યું મેં. અને રસોઈ કરી નાખજે આવી. હા બસ. બસ પૂરું. એટલે બપોર આવે પછી અમે કરી નાખશું. આજ તો બધા મહેમાન હજી રોકાવાના છે આજનો અને દિવસ. ન્યા જમવાના ન્યા છે બપોરે. હા, એ બધા અહીંયા છે, આપણે ઘરે આપણે અહીંયા છે. અહીંયા 4 જણા છે. તો જઈ આવો. હમણાં અડધી પોણી કલાકમાં આવી જાય પાછી. ના ના, તું તાર જા. हारू वालो फाइनली हम आ गए हैं दीदी, काम करके हम दोनों ही सिर्फ फ्री है. तो अभी मार्केट जाना है, नवरात्रि नजदीक आ रही है. तो चोली के लिए कुछ डेकोरेशन का सामान वगैरह है, तो वो मैं और दीदी जाएंगे और लेके आएंगे. पहले दीदी अपने चोली डेकोरेट करेंगे, उसके बाद मैं कुछ डिजाइन करूंगी अपने लिए. तो वापस मैं और दीदी जाएंगे. अभी तो ऐसा चलता रहेगा हमारा नवरात्रि तक चलता रहेगा. नहीं दीदी, किंजल दीदी अभी लेके गए हैं, वापस आएंगे तो उसके साथ ऑर्नामेंट्स वगैरह कुछ वापस लेने जाएंगे. तो ऐसे सब कुछ चलता ही रहेगा. तो काम करके हो गए फ्री? यस जो यहाँ पे मैंने मेरा पर्स भी ले लिया, फोन भी है, तो मैं रेडी हूँ. तो तुम्हारी वेटिंग कर रही थी सिर्फ. यस, अभी घर पे सारा काम था वो निपटा के आई मैं. तो और अभी सिर्फ कपड़े धोने बाकी रह गए हैं, वो दोपहर को जाके करेंगे मैं और मम्मी साथ में. और अभी रसोई है थोड़ी बहुत, तो हम 4 लोग ही है, तो आधा घंटे में तो रसोई भी बन जाएगी. तो मैंने सोचा कि दोपहर को तो आज सारा काम बंद रहता है. तो अभी मैं और दीदी तो अभी मैं और दीदी जाएंगे और लेके आएंगे. विशाल के लिए सरप्राइज लेने वाले थे, लेकिन फिर उसको पसंद आए ना आए, तो अभी वो जब साथ में होंगे तभी जाएंगे हम तीनों. यस यस तो अभी मम्मी भी बैठ गए. मम्मी जय स्वामीनारायण. કેમ છો? કામ કરીને થઈ ગયા ફ્રી? તો હવે હું દીદી ગામમાં જતા આવીએ અને કંઈક લેવું છે ને એ બધું પતાવતા આવીએ. હારું હાલો. જય સ્વામિનારાયણ. और यहाँ पे गर्मा गर्म फाफड़ा बन रहे हैं.
यहाँ पे गर्मा गर्म गाठिया, मैं दीदी और पापा बैठ गए नाश्ता करने के लिए। वन भोजन हो पापा, आपका फेवरेट ત્રણેય ના ફેવરેટ ગાંઠિયા મને ભાવે। ભારત હતી આપણે થઈ ગયો હું જાઉં તો ભલે ને પણ ભાઈને ભાવે છે એટલે તમે ભાવે છે એટલે મારા લાગી એમ બીજું નહીં આવે કરવા તો નહીં આવે ચાલો નાસ્તો કરી લે। શું કસ ખબર છે નહીં ખેડે છે એટલે આપણે કોઈ બી પાક આપણે નીકાળી નાખ્યો હોય પછી ખેડવાનું પછી ખેડવાનું અને પછી પાછો બીજો પાક જ આવે। જમીન ઉપર જે થઈ જાય બધું નહીં, તમે વાડીમાં કેવું કામ કર્યું છે? આખો દિવસ ઊન પપ્પા ને કિંજલ ચારે આવતા આખો દિવસ વાડીએ કામ કરવાનું સાંજે ઘરે જવાનું અને ત્યારે બેસ રાખતા ચાર હા એ મને બરાબર છે શરીર સવારે કરીને જવાનું ચૂલો રાંધતા ત્યારે ત્યારે તો કેસ હતા હા ચૂલો રાંધતા સવારે ટિફિન કરીએ ને થોડું કામ કરીને એક ખર્ચામાં હોય બધી અલગ અલગ કામ બાટી લઈએ ટિફિન લઈને બધા વાડી આવે ને આ બધા જમતા લીમડો તો તે પડી ગયો છે ત્યાં જમતા અમે પાછું અડધો કલાક આરામ કરી પછી પાછું કામ કરવું એટલે તમે કપાસ વાવતા આપણે વાડીએ એ તો પછી દીદી ઉગી જાય એટલે બધું આમાંથી નીકાળવાના હોય ને ઓલા હા કપાસ એમ ન ઉગે કપાસ ઉગે પછી ખાતર રોજ નાખવાનું ટાઈમ ખાતર નાખવાનું પછી એમાંથી આવું ખડ હોય બધું આ ખડ આ બધું નીંદવાનું મોટા મોટા સાધનો હાથી કે એને એને બધું આ પાડવાનું ખડ આખી જમીનમાં બધે હા બધું આખું 6 જગ્યા ચોખ્ખું કરવાનું હે બાપા પેલા બે સોપન હોત હા એ તો પેલા બે સોપન એ બે જોપીને એમાં તો થાક લાગે ને તાવ જ ટૂંકમાં આવી જાય તાવ આવી જાય. એક મુક્ત જવાનું ને હા આ શેડે થી ઓલા શેડે હારી 1500 ઓહો બાપા જાડું દેખાય છે ત્યાં નીકળે વાડી છે આમ પેલા કેન્દ્ર કુમાર પડી ગઈ હતી ડાક્ટર ગરીબ દવાખાના એમાં પછી ઉગે વાકા વાકા પણ પપ્પા હાલતું જ જવાનું આખું શરીર ચડાઈ જાય પછી કપાસ ઉગે પછી નીંદવાનું પછી ખાતર નાખવાનું પછી પાણી પાવાનું પપ્પાનું કામ હતું પ્રોસેસ ચાલુ જ રહે છે ચાલુ જ રહે, ચાલુ જ પાકનો આવે 4 મહિના લગી આપણે વખતે એમ થાય કે ભાભી નવરા થઈ ગયા તો 6 મહિના સુધી ઉભો રહે સતત ઉતરે ત્યાં સુધી પ્રોસેસ ચાલુ જ રહે ચાલુ જ રહે એની તો જ એમાં બીજો ફાર આવે આવે બીજો ફાર ન આવે હા એમ થાય મને તો એમ હતું કે ભાભીને પછી પૂરું તો એ પપ્પા તમારી જનરેશનના લોકો હજી કામ કરી શકે બાકી અત્યારના જે છોકરાઓ છે એ કોઈ જ ખેતી ન કરે હા હા વિશાલે અરે ક્યારેય નહીં કહેતા હોય ને કે પપ્પાએ એને કંઈક બોલે હોય કરવા તો કામ કરે અને તોય રાત્રે આવીને એમ કહે કે મારું આખું શરીર કે દુખવા મળે તો પપ્પા કેમ તડકાને ઊભા રહેતા છે આપણી ખેતીની સ્ટોરી કા દીદી ખેતી કોઈ બી કામ હેલું નથી और यहाँ पे हम बाड़ी पे आए हैं और सारी चीज़ें शाकभाजी मैं बोलती थी विशाल को कि हम जो ना पापा को बोल देंगे कि सारी सब्जी आप बाड़ी पे लगा दो तो हमें सब्जी लेने की कोई टेंशन ही नहीं है जो पापा इंट्रोडक्शन करवा रहे हैं और सारी सब्जी इंक्लूडेड पापा क्या कई कई वेवे गुवार भींडो गोभी तोड़ी પછી પાલક ધાણા કોથમરી વાલોળ વાડીકડા બધું પપ્પા વાવી દીધું વધારે થાય એટલે આપણે કઈ ફેંકી તો ન દે મંદિરે દઈ વધે બધું આજુબાજુ શાકભાજી છે આપણું પહેલે દેખાડી થોડું ઘણું ક્યાંક પહેલા આવું કામ કરવા દો પપ્પા પેટી છે ને મૂકી અહીંયા આમાં સ્ટાર્ટર નીકળ્યું હા હા પરોડે હે ને પછી નગર વાહ પપ્પા જો પેટી બેટી લઈ આવીને બધું કમ્પ્લીટ કરી નાખ્યું પપ્પા આ બોરિંગ છે આપણું આખે 6 વીઘા આમાંથી પીવે નહીં પપ્પા પાણી બાકી કોઈને પાણી જતું હોય તો હા એ તેમાં જોઈએ ને વધારે તો આપવાનું જોઈએ ને ઓહો છેક સુધી ઓલા ઝાડુ દેખાય ત્યાં સુધી નહીં નહીં એ ઝાડુ દેખાય ને રિપીટ કરી ત્યાં આડી જો પીટલી છે દૂર દૂર લગી પીટલી દેખાતી છે આમાં તમે જે લોકો અહીંયા કામ કરવા આવે ને એટલે ઉપર
ને કે ક્યાં લગે, કીધું ત્યાં લગે તો તરત જ એના ઘરે મળી જાય. ત્યાં ક્યારે પૂછ્યું કે કામ કરતા કરતા હા આપણે બધું કરતા જઈએ તો કેટલું આગળ થાય. બહુ આગળ થાય. ચાલો ઘણા આપણે કરી નાખીએ. બધા એક કરી નાખ્યા ઘણા આપણે. ભાગ કરી નાખીએ. આ ભાગ પૂરો કર્યા પછી બીજો કોઈ છેલ્લો ભાગ પૂરો કર્યા પછી છેલ્લો ભાગ પૂરો કર્યો. કેમ કે લંબાઈ બહુ રહી ને ચાલો હા બહુ મોટો થઈ ગયા અહીંયા. હા હમણાં હજી કેટલા બે મહિના થાય, 2-3 મહિના આ બધું ઉગતા. ના ના આમાં તો હમણાં બે જાય ચીબડા પછી પૂરા થઈ જાય. ઓહો ફૂલ આવે એટલે ચીબડા થઈ જાય આમાં. હવે આમાં મહિના બે મંડી અરે વાહ. ત્યારે તો રોજ કે ઓછું કરે ના પહેલા કદી જોઈ નથી ને આવું. જોયું ને સાથે જ આવી. જો આ ડેટી ચીબડાનું જો રહ્યું. અરે વાહ, પછી ફૂલની અંદર થાય એ રીતે. હા એવી રીતે છે. નીકળી જાય ત્યાં જો ચીપડો થઈ જાય. અરે વાહ, જાય બધો જાય જીવ એવો જો. આ એ રહ્યું. બહુ સરસ નાનું એવું. વાહ તો થોડોક એમ મોઢે ચીબડા બસ બાર ચીબડા ખાવા આવજો ઘરે હો. કાલે જ ખાવાના છે, તારે ક્યાં ખાવાના છે? ના રે અમારે બેન ખાવા છે તો હું અહીં જાઉં એટલે બેન ભાગ પડ જતી તો. हेलो फ्रेंड्स, तो फाइनली मैं आ गई हूँ अभी घर पर. बहुत इंजॉय किया हमने वाड़ी पे. आज तो पहली बार मैं वाड़ी पे गई और पापा ने ढेर सारी सब्जी उगाई है वहाँ पर, तो सारी सब्जी का इंट्रोडक्शन भी करवाया. तो बहुत मज़ा आया वाड़ी पर और मैंने तो पहली बार इतनी सारी सब्जियों के वेले देखे और बहुत ज़्यादा इंजॉय किया मैंने और दीदी ने. हम लोग गए थे मार्केट में, लेकिन अचानक पापा का कॉल आया कि तुम और पायल साथ में हो तो वाड़ी पे चलो, मजा आएगा खेत पे, क्योंकि मैंने वाड़ी देखी नहीं थी. तो मैं पापा को बोल रही थी कि अगर आप जब भी फ्री हो तो मुझे पूरी वाड़ी दिखाने के लिए लेके आना. तो गए थे और बहुत ज़्यादा इंजॉय किया. तो अभी घर पे तो हम 4 लोग ही हैं. तो चलो फटाफट रसोई बनाना स्टार्ट करते हैं. कुछ बन के रेडी हो चुका है, सब्जी भी बन गई है हमारी, दाल भी बन के रेडी है हमारी, फिर भात भी बन चुके हैं और रोटियां भी सारी बन के रेडी है. तो अभी दादा को बहुत भूख लगी है तो उसे लेके आती हूँ. मैंने और मम्मी ने मिलकर कपड़े भी सुखा दिए हैं क्योंकि आज तो कपड़े सुखाने में लेट हो गया. तो चलिए अभी मुझे तो भूख लगी है तो कुछ नाश्ता वाश्ता करते हैं. तो हम कपड़े सुखा के आ गए हैं नीचे, क्योंकि आज तो कपड़े धोने में ही लेट हो गया, क्योंकि सुबह तो ये सब लोग चले गए थे. तो बाकी का जो सारा काम था वो मैंने निपटाया. फिर मैं भी वाड़ी चली गई थी. तो दोपहर तब तक तो रसोई बनाने का टाइम भी हो गया था. तो अभी मम्मी फ्री हुए हैं, मैं और मम्मी. तो अभी हमने सारे कपड़े धो दिए और सुखा दिए हैं. तो अभी चलिए भूख लगते हैं, अभी क्या बनाती हूँ मैं. चलते हैं किचन में. तो हमारे पास है किटकैट. तो चलिए अभी किटकैट शेक बनाते हैं, क्योंकि मुझे किटकैट शेक बहुत पसंद है. तो चलिए फटाफट बना देते हैं. लिया है मैंने किटकैट, चोको पाउडर और हर्शीज चोको सिरम. तो चलिए अभी सारी चीज़ों को अच्छे से ग्राइंड कर देते हैं. तो भी हमने अच्छी तरीके से डेकोरेट कर दिया है. तो चलिए इसमें हम शेक डाल देते हैं. हमारा किटकैट शेक बन के रेडी है. तो आ जाइए आप सभी पीने के लिए. और अभी मैंने किटकैट शेक भी पी लिया है. बहुत मज़ा आ गया, क्योंकि थिक शेक और मिल्क शेक मेरे मोस्ट फेवरेट है. किटकैट तो ऑलरेडी मेरे पास थी, तो मैंने मिल्क शेक बना लिया. और अभी फाइनली हम काम करके अभी फ्री हुए हैं. अब पौना घंटा रेस्ट करेंगे, उसके बाद तो वापस किचन में जाना पड़ेगा, हमारी रेग्युलर एज इट इज़ ड्यूटी. तो चलिए. તો આજે આષાઢી બીજ, જેને સૌથી મોટી બીજ માનવામાં આવે છે 12 મહિનામાં. 4 વાતોના લીધે આજની બીજને સૌથી મોટી બીજ માનવામાં આવે છે. પહેલી વાત એ, ઓડિશામાં આજના દિવસે જગન્નાથપુરીના મંદિરથી રથયાત્રા નીકળે છે. બીજી વાત કે 12 બીજના ધણી રામદેવજી મહારાજના 12 સ્વરૂપો આ દિવસે પ્રગટ થયા હતા. ત્રીજી વાત, કચ્છના લોકો એટલે કે કચ્છીઓ આજના દિવસને પોતાના નવા વર્ષ તરીકે એટલે કે બેસતા વર્ષ તરીકે ઉજવે છે. અને ચોથી વાત કે વેલનાથજી મહારાજનો જન્મ જયંતિ છે આજના દિવસે. અને રામદેવજી મહારાજના એટલે કે રામાપીરના, જેને આપણે 12 બીજના ધણી તરીકે ઓળખીએ છીએ, એને 12 જગ્યાએથી એકી સાથે આમંત્રણ આવ્યું હતું. અને એ 12 જગ્યાએ એક સાથે પ્રગટ થયા હતા. એના 12 સ્વરૂપો, જ્ઞાન સ્વરૂપ, નાદ સ્વરૂપ, બીજક સ્વરૂપ, સગુણ સ્વરૂપ, નિર્ગુણ સ્વરૂપ, જ્યોત સ્વરૂપ, ધ્યાન સ્વરૂપ, ભક્તિ સ્વરૂપ, હરિ સ્વરૂપ, અગમ સ્વરૂપ, નિગમ સ્વરૂપ અને ગહન સ્વરૂપ. આ એના 12 સ્વરૂપે રામદેવજી મહારાજ પ્રગટ થયા હતા. અને એ 12 જ્યોતમાં પણ સાક્ષાત રામદેવજી મહારાજ દેખાયા હતા. અને એ 12 જ્યોત, અમર જ્યોત, અલખ જ્યોત, અખંડ જ્યોત, અગમ જ્યોત, નિર્ગુણ જ્યોત, સગુણ જ્યોત, જ્ઞાન જ્યોત, ગ્રહણ જ્યોત, પ્રકાશ જ્યોત અને સલીલ જ્યોત સ્વરૂપે સાક્ષાત પ્રગટ થયા હતા.
તો કારતક સુદ બીજ થી લઈને આસો સુદ બીજ સુધીની આ બીજને સૌથી મોટામાં મોટી અષાઢ સુદ બીજ તરીકે ઓળખવામાં આવે છે. તો આ હતો આપણો અષાઢી સુદનો મહિમા. કિચન में कि मम्मी क्या कर रहे हैं? मम्मी શું બનાવો છો? આ તો ખીર કરીશ, બટેટાનું શાક. આજે અષાઢી બીજ છે કા? બપોરે તો અમે બનાવ્યું હતું ગલકાનું શાક ને બધું. અત્યારે જો ભાત આપડા બફાઈ ગયા છે અને હવે ખીર બનાવી નાખીએ. ખીર, બટેટાનું શાક અને રોટલી ને રોટલી પૂરી કોઈ નથી ખાવી. આ તો કાંઈ નહીં. તાર પપ્પાની હાટું ભાખરી હા, પપ્પા હાટું ભાખરી કરી નાખી. દૂધ ભાખરી ખાવ. ઠીક, તો એની હાટું દૂધ ભાખરી, આપણે બધા તો ખીર, બટેટાનું શાક, રોટલી અને વેફર તળ નાખશું. ખીર બનાવી નાખો અને હું ભાખરી ને રોટલીનો લોટ બાંધી નાખું. શાક વઘારીને વેલા હાર જમવા બેહી જાય. તો આ તો અમે 4 વાગ્યાના ઉઠ્યા છીએ. કટકે કટકે બધા મહેમાન ગયા ને. હા, તો પણ નવરા થયા છીએ. સવારના હતા બધા, કાલના હતા કા આખો દીના અલગ અલગ હતા મહેમાન બધા. તે આજે સવારના 4 વાગ્યાના બધા ઉઠ્યા છે તો બધા થાકી ગયા છે. આકડે જો વેલા હારે જ 9 વાગ્યામાં સુઈ જાઉં. 9 વાગ્યા નવરા થઈને સુઈ જાય. હાલો તો હવે ધીમે ધીમે ચાલુ કરીએ બધું. હા. और यहाँ पे हमारी खीर भी बन चुकी है. तो आज तो सबके घर पे खीर और आलू की सब्जी तो होती है. तो खीर भी हमारी रेडी है, आलू की सब्जी भी बन के रेडी है, भाखरी भी रेडी है. रोटी बनते ही हम सब खाने के लिए बैठ जाएंगे. दादा आज तो तुम्हारी फेवरेट खीर बनावी थी का? खीर ने बटेटाનું શાક ને ખીર ને મજા આવી ગઈ બેન. આ તો આહાડી બીજ છે. આવો સત્તાધાર એટલું માણસો હોય છે અને પરબે એટલું માણસો હોય છે બેન. મજા આવી ગયા. ખીર ને આહાડી બીજ નો અષાઢી બીજ ના વાવણા થાય ખેતરમાં, એને બદલે એક ઠાટ પડી નહીં વરસાદ. આજે નથી પડી. નકર દાદા ઓલા આપણે નો વરસાદ હોય અષાઢી બીજમાં નકર કચ્છમાં એવું કહેવાય છે કા કે કચ્છના જે લોકો હોય ને કચ્છી, હા. ઈ બધે અષાઢી બીજ ને નવા વર્ષ તરીકે ઉજવે. હા. કે ભાઈ ઈ આખો રેગિસ્તાન વિસ્તાર જ થઈ ગયો જ્યાં વરસાદ બહુ ઓછો પડે એમ. હા. તો ઈ ન્યાના લોકો એમ કહે કે ભાઈ અષાઢી બીજ ના દિવસે વરસાદ પડે એટલે આ અમારું નવું વર્ષ, પછી વાવણી થાય. આજ પણ એક ઠાટ જ પડી આહાડી બીજ. હા, નકર દાદા વાવે જ કા થોડો તો આહાડી બીજ ના વાવણા હોય જ બેન. હોય જ. અને આહાડી બીજ ને વરસાદે હોય. હા હા. હું બાકી આ દુકાને કેવું રહ્યું? દુકાને સારું રહ્યું. આજ તો તમારું ઓલું આજ વાડિયા ગઈ હતી હું. હા. તે તમારે ત્યાં દૂધ લેવામાં મોડું થઈ ગયું મારે. હા, આવ્યું છે હું ખેતરમાં. શાકભાજી બધે પ્રકારના વાવ્યા છે, અલગ અલગ બધા શાકભાજી. હા, અને હું વાવ્યું બેન? ગુવાર, દૂધી, ગલકા, હા, ચીપડા, હળદર, મેથી, પાલક. બહુ સરસ વાવી તો વાડીને બહુ સરસ બનાવી. હા, હવે આ કેટલા કેતા હતા કે 1-1.5 મહિનામાંથી કે બધું થવા મળશે. બધું થવા મળશે. વાવણી આ વરસાદ આવે ને પછી. हाँ हारो हारो हो गई हूँ मैं खाना खाकर फ्री. और आज तो बहुत मज़ा आ गया खाना खाने में, क्योंकि सब मेरा फेवरेट बना था. खीर, आलू की सब्जी, मुझे ऐसे सब मीठा मीठा बहुत पसंद है. मेरे बर्थडे पर भी यही सब बनता है तो मुझे बहुत मज़ा आ जाता है खाने में. मुझे और दादा हम दोनों की फेवरेट आइटम है ये सब. सुबह तो हम गए थे मार्केट और वहाँ से अचानक पापा का कॉल आया कि पायल अगर आई है तो वाड़ी पे उसको लेके आओ. तो वाड़ी पे गई और वहाँ पे मुझे इतना मज़ा आया. मैंने सभी तरीके की सब्जी बोई है वहाँ पर, तो बहुत मज़ा आया मुझे सब देखने में. पापा ने मुझे सब दिखाया कि ये ऐसा सब होता है और पापा क्या क्या करते हैं वहाँ पर, वो सब भी पापा ने मुझे समझाया. तो बहुत ज़्यादा मज़ा आ गया. और कल से तो सारे मेहमान भी आए हुए थे, वो भी आज चले गए हैं. लेकिन अभी भी ढेर सारा काम बिखरा पड़ा है घर में, तो कल मैं काम करूँगी और फिर शॉपिंग भी करनी है. तो जाएंगे और आप सबको दिखाते जाएंगे. तो वीडियो का मैं यही एंड करती हूँ. तो जिन जिन लोगों ने बाकी सारे वीडियोस नहीं देखे हों उन सब की लिंक मैंने नीचे डिस्क्रिप्शन बॉक्स में मेंशन कर दी है, तो आप सब लोग उधर से जाके देख सकते हो. वीडियो को लाइक करो, शेयर करो और सब्सक्राइब करो. आप सभी को जय श्री कृष्ण एंड जय स्वामीनारायण.